ગાડી સારું કરજે ખરીદી કરવા જવાનું ડોશી બોલો હાજીજી હું હજવાનું હોય એમાં બરી પગે લાગી લે પેલા માતાજી પગે લાગ ખરીદી કરવા જવાનું હું કહું છું બાર તો પેલા બધાને બોલાય છે ને આપણા ખરીદી કરવાના જગુબા પેલા કનુબા સોમા કાકા ને પેલા સોનતા ભાભી ને બધો આવી ગયો છે લેહેર ઈ જવું પછી ખરીદી કરવા જવાનું ને આઠવાનું ઓવા નકા પાછું પેલો પકો ઉઠી જશે હમણાં પાછું રોવાનું ચાલુ કરી એ જ દેશે નહીં. એ આવો ભાઈ એ આ આયો ભાભી જય ભગવાન જય ભગવાન બેહી ગઈ જો ભાઈ હા બોલો અમને બોલાયા તો પછી આપણે કોક કહીએ તમે હવે પ્રસંગ છે સારું છે પ્રસંગમાં સહેજે ઓછું દેખાવાનું નહીં ગમમાં લાગવું જોઈએ કે ભગવાના છોકરાની બાબરી લીધી લોકોની ઓખો આમ ફાટી જવી જોઈએ એના માટે દાગીના છે લુગડો છે ગાડી છે મને ઘોડો લાવીએ હું શું કહું આ સોમભાઈના ભાઈબંધના ઘોડો છે એક ઘોડો લઈને મારો ઘોડો કાઢશું બરાબર સોમભાઈ હા બોલો દાગીના તો આના પિયરમાં આવી ગયા બરોબર આવી ગયા હવે આપણે એના માટે ભેગા કર્યા છે હા. કે આપણે ખરીદી કરવા આવું હાડીઓ ને એવું બધું જવાનું હાલના ને એવું બધું બાકી રહી ગયું આ દીકરી બધાને હાલવાનું હોય ને હા, આપણે હા, પહેરવાની. હા, એ બધું બધું બાકી છે એના માટે ભાઈ બોલાયા તો કુટુંબ વાળા તો બોલાવ પડે હા બરાબર બરાબર તો જગાભાઈ આપણે મારા પેલા ઓળખીતા ડેગોમમાં છે ભાઈ તે ડેગોમ હેલી હતા આવીએ આપણે ના ભાઈ હાડીઓ તો નરોડાથી જ લાવવાની છે એ કેમ કરવાનું છે હું કેમ કરવાનું છે નરોડા મારા ઓળખીતાની દુકાન છે અને મારો જીગરી ભાઈ બન છે અને આપણો સમસ્યા કરો કમિશન સારું મળશે એટલે નરોડાથી લાવવાની તો તમે કેવી જઈએ મારે તો પોત પછીનો ફાયદો તો થઈ જ જવાનો હોય ને અલ્યા ભગુબા એમનું ના હોભરે ભાઈ આ ડેગોમમાં બધો અરસ ભાઈ આ લગ્નનું ઓર બાબરીનું ઓર સારું પ્રસંગમાં ડેગોમમાં જ સસ્તું પડે ભાઈ આ નવડા તો ભાવ તોડી નાખશે ભાઈ એના કરી ડેગોમ મારી મોન ડેગોમ હેલ્યા તો આવી અને હું હારીશું ને તો મારી ઓળખાણ હારી છે ભાઈ થોડો ભાવ વ્યાજબી કરીને હાલશે ફાયદો થતો તી હી લઈ લઈએ તી એ શું હોય? ભાઈ અમારે શું કારણ કે ઘાસ કાપવા બોલાયા છે મેં કીધું ભાઈ. નરોડાથી એટલે નરોડાથી જો નરોડાથી હાડી નહીં આવી ને હાલા ને લુગડા બધું નરોડાથી નહીં આવ્યું તો આપણે તારા તો નહીં આવીએ એ બોલાવજો પછી ના જોયું આ ધમકી આપે છો આ તને ફોલાય નવડે બધું હાડીઓ બાડીઓ લેવડા કારણ કે એનું કમિશન હશે એટલે મારે તો ભાઈ જો પ્રસંગ પૂરો કરવાનો મને તો જો ફાયદો થાય ને હારી હાડી હાલ મારે તો હગાવાલા આનું ભરવાનું નહીં તારો જો ડોહા બધું જવા દે ને બધું મૂકો ને આપણે ગોધીના ના. કરતી હું અદલાઈએ છે વળી તું બંધાન કાચિંદા જેવી તને ખબર ના પડે બોલવા જ મેં નહીં કીધું દેવાનું ને. વચ્ચે. કમ માલ નરોડાથી જ આવશે બરોબર ચમ ભાઈ તારું કમિશન છે અરે કમિશન વાળી ગોમમાં મારું પૂછી જોજે તું કોકનું હારું થાય તો હારું કરવા દે ને પાછો દે એટલે તારા મનમાં તું તારું કમિશન લીધે બધું એટલે કોઈ ચાલુ છું હા? આગળ માણસ કોઈ કોઈ કામ કરું છું. અરે પાકવાયા છો બેહવાની યાર એક બાજુ બેહો બે જણા અલ્યા, તું આને મને બોલતા નથી યાર. લાવવાનું ડોહા એટલે કે હજાપતી જોઈ અરે જાતનો નહીં કીધું તું હારું કર આપણે કોઈ માણસનું હારું થાય એ ઈચ્છતો નહીં તમારે આખા મફત આવશે મફત આવશે રકમ દુકાનમાં અને શાંતિ રાખો ને મારા ઘેર નો અવસર કા બગાડો છો તમ મેં કીધું ને અલા પણ મને કમિશન જો ક્યાં છે બસ પાછું? આ બંધ કરો યાર બધાને બખાડ બેહી દો પેલા નેતા બેહી દો મહેશભાઈ આયા જય માતાજી બરી આ બે ગયો કાચિંદા જેવા શિકર ચોયા છે દેશી પોગલા જેવા હા જય માતાજી ભાઈ બે હા નરોડાથી જ આડી આવશે કશું કેવું નહીં અવસર લઈને બે મારે કરે હું નહીં જાઉં નહીં તાર નકા અમાર બધું તમારે જો એનું કયું કર્યું ને તમારા બધું હું ના કરો છો? એવું નહીં ભાભી. જો એનું કયું કર્યું ને તો હું નહીં આવું ભાઈ એ આવક કે ના આવે જો એવું છે ને મારે કમિશન કે હે ને ડોહા ભાઈ ભાઈ, હું આમાં તારા ના માટે આવી હારું ઈચ્છું છું આ ડેગમ બધા અલે બધો સસ્તો માલે પડે ભાઈ એના હું મારી ઓળખાણે હારી છે એનું મારે કમિશન બીમાર હશે એનું કમિશન હશે મને ડોહા ક્યાં છે ઓ ડોહા મારી વાત ખબરજો આ બંધ રાખજો આપણે 5 વર્ષનું થાય એટલે લઈશું બાબરી યાદ ને બધું પડી રહ્યું હતી મારી વાત સાંભળો ભાભી હવે મગજ શાંત બંધ રાખો કરા તાર ભાઈ. બસ જો બોલો તમને એવું લાગે છે કે આવા કમિશન ખાશે તમને એવું લાગે તમને બેના મારા કોલ ભરોસો છે હરોળ જેમ નહીં હા?
તો ભાઈ એક કામ કરો તમારું તો ટોકન જવું તું ભાઈ લેવા ભાઈ ડેગોમાં જ આ તમારો નરોડથી લાવવાનું છે એમ બે એક વર્તું મેં પાપ હા એ બરોબર બરાબર બરોબર આપણે એક સંબંધની દુકાન છે હા હા બરાબર આપણા ભત્રીજાની બરોબર છીએ કુવા જવાનું કુવાથી 3 કિલોમીટર આગળ હોટલ છે હા હા તો કે હારીઓની ફર્સ્ટ ક્લાસ દુકાન છે હા હા બરાબર શું નામ સસ્તી છે? અને સારી શું નામ છે સદી સિલેક્શન સારી છે એવું છે બરાબર ને એ તો સૌથી સારું બરાબર અને એક નંબર માલ એવું લાગે ભાઈ એક નંબર મારે નરોડાનો માલ જેવો માલ ના હોય શું વાત કરો અરે તમે વાપરો બે ભાઈ સમજાવો બે વાગીને મરી જશે ને તમારો અવસર બગડશે નગર મારું મન રાખો આ નવડા કે મને તો મતો યાર ચારની ખબર છે આ બે ગુચ્ચું પૂછ્યું ના ઘેરથી બેને ચાને ગુચ્ચું વાતો કરતો હતો એક કામ કરો લેવું ના લેવું તમારી મરજી બરાબર બરાબર. પણ પેલા એક વાર મારું જો ટોપું કરો મારે તો એવું નહીં આ બે ભાગા છે એટલે મને આ બેને લઈ જવાના આ બેને લઈ જવાના આ તો હાલ જ લઈ જવાના લઈ જાણ તો મારે તો કુટુંબ મારા બધો લઈ જવાના બધો લઈ તો જવા જ પડે બરાબર બોલો મંજૂર મંજૂર હેડો. એમાં તો મંજૂર દુકાનમાં લઈ એમાં તો આવવાના. હાઈ કમિશન નહીં કોઈ ના. એ તો આ નહીં થાય ને ના. બરાબર અને હોબળો આપણે સંબંધીની દુકાન છે બરાબર તમે એક વાર કાંઈ આવો અને તમે કયો તને આપણે બધા અત્યારે કયો હતા ને હા, હેડો અત્યારે જ હેડો હેડો એટલે આપણે ઓબા હોટલ ના મહેશભાઈ, સતી મારે- સિલેક્શન ના હા મહેશભાઈ તો જઈએ ભાઈ તમે કયો તો સતી જઈએ. સિલેક્શન માં જઈએ ઓબા મહેશભાઈ હોટલ મારી વાત સાંભળો. આ બેને કહી દીધું તો કને આવું ના કરો ના નહીં કરો નકા અમારે ઇજ્જતનો કચરો થઈ જશે બધું ગમું નહીં પેલા મારી વાત સાંભળો ભાઈ તમે હા. મોટા હો જગુભા કનુભાઈ તમે મોટા હો મારે પ્રસંગ લઈને બેહ્યો નહીં રહું સર એટલે મારે શાંતિ સુખ શાંતિ પતાવવાનો હવે આ ભાઈએ મહેશભાઈ કીધું ભાઈ એમના હગાની દુકાન છે આપણે જાનું અબોટલ નંબર ભાઈ બસ ઓબા હોટલ અબોટલ જે દો જઈને ખાલી બેહેરેલું હાડ્યું કોઈ આપણે નહીં પહેરવાની હતી બહેરો પહેરે બરોબર તો તે સિલેક્શન કરી લે આપણે તો જઈને ખાલી જોવાનું છે ભાવતાલ કરવાનું સમજો હા હેડો બરોબર હેડો હેડો તો આજે માથા કુટા આ મહેશભાઈ સાહેબનું ના, નામ ના, ચાલે છે. ના 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 ભાઈ હેડો અત્યારે જ હેડો હેડો ઉભા રહો, ઉભા રહો, હેડો. દુકાન છે ઉભા રહો, લેતા હું પાડું ને એવું હેડો. ના 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 હેડો હેડો ઈ ખાલી હાથે ના જવાય તારો ભાવ અહીંથી પૈસા લેતા જા લેવા તો જઉં છું તો આ કેવું ઈસકારો કરો? તારા કાકા નહીં થતા કોઈ હગા પણ શાંતિ રાખો ને તમે હેડો, આવું હેડો. કરશો. હાલો હેડો 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 ભાઈ, હેડો જો આ કોડિયા કાકા છે ને હા, હા, હા. એ આપણી ના હોય બરાબર અને આ આ આ સાઉન્ડ છે ને આ સાઉન્ડ આ સપોર્ટ સાઉન્ડ એ અને આપણે આપણે બાબરીને ફાઉલ નહીં કરવું પડે સાથે કરી બીજે દીધું કઈ બધી બીજાનો ઓર્ડર લઈ આવજો બસ અને આ પછી? જો છે સિલેક્શન હા હા આ જોઈએ હા આનંદ લખ્યું છે હા તે આપણે જવાનું ચો ગાડી છે હા એ હા, હેડો મોહમ્મદ ને હા આવો ઓહો આનંદભાઈ મજામાં બસ મજામાં આ ભાઈ આ આનંદ લખેલું છે તમારનો હા. ઓહો. એમનું લ્યો, લ્યો, લ્યો. ભાઈ આનંદ આ મહેશભાઈ કહેતા કે ભાઈ અહીં હાડ્યો હારી મળે છે બરોબર તો અમને હારી હાડ્યો બતાવો આમ ચકાચક અમારે ત્યાં ગમ નરોડે ભૂલી ગયા ને એવું બતાવો પેરવણીમાં આપવાની છે કે તે હમણી માલવાની છે જો આ બોલો કે તમે ના આ તો મારે ટેનિયાની બાબરી છે ને ભર્યું તો એમાં પહેરમની ટોમની અમારા સૂર્યો જે હગુ આવે ને એને ભર્યું આલવાની એટલે પહેરમની ટોમની બતાવો વ્યવસ્થિત બતાવો આપણે એમ. અને હું શું કહું છું આ તમે પેરમની ઉઠમની આ તો બાબરીમાં લઈ જશો ને હા. તમે એક વખત લઈ જશો ને પછી રાજા લગ્ન પ્રસંગે તમે ને તમારા સંબંધીઓને તમે એ લઈને આવશો એ એવું? ગેરંટી આપણી હા હા બસ આપણે લઈને આવશો ને ભાઈ મારે તો જો વ્યાજબી ભાવે ને સારું મળે ને તો મારે તો અહીંયા જ લેવા ખરીદી કરવા બધા આખા કુટુંબ વાળાને ભાઈ કહું છું કે અહીં જ આવજો બધા ડોહા આપણા ગામમાં બધાને ક્યાંનું કહી આવો ભાઈ ઓ ડોહા હેડો બતાવો તાર તમે બતાવો ને હારી તમારા મગજમાં પહેરવણી બતાવો. ઉઢમણીની હોય એ ભાવની બતાવો લેરી સ્ટાફ પર જવા લેરી સ્ટાફ હા, બરોબર હા બધા એક એક બતાવો લ્યો, શોભા આ ચેક કરો કરો ભાઈ ચેક કરો મારે તો ભાઈ મોટા ભાઈ ચેક કરે બધું ઉભા રહો. પાકું જ હોય આમાં ભાઈ પેલા એક એવી સેમ્પલ બતાવો ને તો મેં પહેરાઈ એક એવી સેમ્પલ ડોહા એ બતાવો બાજુ જો મોકલો છો અમે નહીં આ ભાઈનો બાજુ બેહી મોકલો અરે ને, આ બૈરો હાથે બૈરો પાડીને બૈરો પછી બાજુ. બૈરોને જોવાનું હોય હાડીઓ તમાર તો ખાલી બેહી અરે રહેવા તો લઈને એ તો આયા છો કરીએ છીએ તમારો પછી કલર કહીએ છીએ અમે આવો દો હેડો પણ મોટા બા ઉભા રહો. હાડીઓ આવીશ બૈરો ના ગમો આ દીકરીઓ કો ખારું આલવું પડે 2 મિનિટ ભરો કેવી લાગે તો જોવી પડશે ને ભાઈ મહેશભાઈ કો કયો ને આવી તૂટેલી નહીં એક એવી ટોપડા લીધેલી આવો ને જરાક સેમ્પલ માટે આપો ને જરાક ઉભા તો કનું ભાઈ ચેક કરી જોવા તો
લ્યો તો સોમભાઈ ના લો, સોમભાઈ અરે ના લો. સોમભાઈ ચેક કરજે પેલા કનુભાઈ ચેક કરવા દે લ્યો આપો ઊભા તો આમ વેટી જોવા જરા એટલે ખબર પડે કોનો કેટલો છે હા બરોબર આ બધી પાછા પડો તમે આ તો ઘેરે જવાનું. આ બૈરોનું ને આ બૈરોનું વસ્તુ આ બૈરોને જોવા દો ના ભાઈ ના એ બૈરોને જોવા દો ભાઈ બંધ તને ખબર ના પડે આવો તો ઊભા તો જો ઊભા તો જો ના ખબર પડે ભાઈ અરે હું ચેક કરું ઊભા તો આ લે હું તમે ચેક કરો તો બેડો લે ભાઈ આપણે ના ખબર પડે આવું આમ ગોળ ગોળ ફરો બધો છું ભાઈ તમે ચેક તો કરવી પડે ને ચેક કરવા વગર લઈએ અને મારું હારું ભાઈ રોન ના થઈ રહ્યા તો ને આ પહોંચો નહીં તો ઓ પણ સોમા કાકા બધાથી ઊંચા છે ને તો. આ બરાબર ફરો હજુ બસ બધી બેઠી છે. અરે કાકા, બસ બસ અરે ઉભા રહો એટલે એમ ના લો. અરે ઉભા રહો લ્યા મને તો ખાલી જોવાનું છે તો આમ ફરો તો હવે એ આ જો તો કેવી લાગે છે સરસ. જો લ્યા કાપડમાં તો જોવું જ નહીં ઉભા રહો જો પાથરી પરમાર જેવું. જો જો બરાબર અવાજ નહીં કીધું જગાબા? કે સરસ સરસ ભાઈ આવી જ બધી પેક કરો તા અને બીજી બતાવો હારી. ના આવી નહીં યાર બરાબર એ ભાઈ આ કેવા બંધ કરે અને તારે હમણાં એ ઉડી છે થોડું બતાવો હારી ભારે બતાવો બધી ભારે જ છે એ ભાઈ તમે બધા છો ને તો અગર પોરોની સોરાઈ લાવ્યો હવે તમે એકદમ પૈસા કને હાલવાના છે બધા હાડીને બાડી હમણાં ડોહા તમે કોક બોલજો. લે યાર, પૈસા ખર્ચ તો હારી તો વ્યવસ્થિત લઈએ ને એ મહેશભાઈ કોક બોલો ને. ભાઈ મેં તમને ચોકન બોધ્યા હતા ભાઈ તમે ઉભા થો ને હું તો કહું એવી હારી લેવાની તો જઈશ ભાવ ના થવું જોઈએ. સાચી મોટો કાપડ સારું છે ને ખાડીનું? ના પણ કાપડમાં હા, તો લેવા જોવું છે. નહીં પડે હો. ના ભાઈ અને- કાપડ બરવાની જો આ તો ભલે ભલે દુકાનદાર તો કે કાપડ હાથ હા, પાડે. લેવા છે ના ભાઈ તું કહું એમ ના ચાલે ભાઈ, પેલા હાડી નક્કી કરો તો લેવાની હાથ લેવા છે ચમ હાથ લેવા આ છે પેલો પેલી કે પેલો ભાઈ આ કે શું કરવાનું આપણે એક મિનિટ ક્યાં બેહો બરોબર. ના બે આનંદભાઈ કોઈ કેવું છે હા બોલો આનંદભાઈ જો દુકાન વાળાનું પેલા મોઢા આ ખબર પેલા પેલા ઝઘડા તો તો તમે ઘેરે કરવાના છો અને બારે કરવાના ના છો, બરાબર? આ તો હું તોડી નાખે જો હું કહું એ નહીં લ્યો ને તો હું છે ને મારે દુકાનમાં મારે દુકાનમાં તો શાંતિ રાખો મારી વાત સાંભળો. આનંદભાઈ શું કેવું છે હા. તમારો કેટલાથી કેટલા રેન્જ સુધીની હારીઓ મળી રહી કન જોવો એમ તમારે જેટલું આપણે 150 સ્ટાર્ટિંગ થાય બરોબર બરાબર તમારે જેટલા સુધી જોઈતી ના. 25,000 35,000 4,000 બરાબર. 5,000 એટલે તમે શું કે પેલી સુરતમાં મળે એવી પાછી અહીં મળી જાય હા હા તો પછી અહીં જ લેવાની યાર હું ખોટી બાગ કરવા હાડી હારી જ છે ને ભાઈ હું એ તો કહું છું હાડી વધારે હારી છે લેવાનું તો આપણે હોલસેલ ભાવે આવી હા જશે. તે અમારે હોલસેલમાં જ લેવાની. શું કેવું ડોહા? અને હા હોલસેલમાં તમે એક વાત વાપરી હમણે આ દુકાનની જથ્થાબંધમાં લેવી હોય ને હા હા તો તમને વ્યાપારી ભાવે જ એવું એવું છે હા 25 થી આવે ને એટલે વ્યાપારી ભાવ જ આવે જોયું વેપારી 10 થી ભાવે વધારે હોય મળશે ને એટલે વેપારી અમારે તો વેપારી આવે. 50 વધારે લ્યો. હોલ હું તો એવી કહું પડશે છું. ડોહા. 10 થી વધારે તો વેપારી ભાવે હું તો મળશે 30 કહેતો હતો ને આ માલિક તો શું કહેતો અને આ જજો લે એક બાજુ ભાગવાનું બધી નહીં વાગે તમારી સમજતો નહીં યાર. કશું પણ એક બાજુ પાછું અરે ડોહા બાગ ના કરશો બાગ. દુકાનમાં શાંતિથી બેહો એ બેના તમે બેના વચ્ચે જ બે હોય બે બાદ પકડતી આવો એનું જ ચલવ ચલવ કરે છે મહેશભાઈ હું બોલું છું કોઈ હું બોલું છું તમે હા? એ આજો આવો એનું જ ચલવ ચલવ કરે છે લ્યા તમે એ આજો એવું નથી કે નવડો હળો નવડો હળો બાય મહેશભાઈ કોઈની દુકાનમાં જઈને આવું ના કરાય. કરાય? આપણા દુકાનમાં કોઈ પહેવાય હું ના દે. કહેતો આ સબ એ ચમ એ આ ના છે. યાર, તને ગમે બૈરોણ કમાડવાનું છે બૈરોણ કમાડવાનું ના, ના, છે ના, તારે પહેરવાનું છે એ બૈરો ગમાડે એ જ સાચું ની કીધું પહેરવાનું તો પહેરી ચમ નહીં તી એટલે આદમી પહેરે એટલે બૈરોનું વસ્તુ બૈરો જ પહેરે અને બૈરો ગમાડે એ જ સાચું તો આ કોને પહેર્યું આ ભાઈ સપાટા બેહીએ આ ના પહેર્યું અમને અને વારે કે આ ચાલશે ભાઈને કયો બીજી હારી બતાવ અલ્યા આ તો દેગમથી ના લીધી ને એટલે રીહે બરે સારો માણસ ના એ તું કહેતો કે નરડો હેડો તું તમે ગમતી નહીં લીધી એટલે રીહે બાળો છો પેલા નરોડા વાળા ના પાડી એટલે રીહે તમારે બાળો બધાની વાત છોડો પેલા મારું શું કેવું મહેશભાઈ ખબર હે? કમિશન નો છે લે બંધ જો કમિશન નો છે મારો દિયોરા એ વાત છોડો અરે બંધ કરો ને જોવા તમે પેલા વાત હું સાંભળો. કરો છો? ખબર નહીં પડતી. મારી એકદમ વાત સાંભળો ખરીદી કરવાની વાત છે મહેશભાઈ હકીકતમાં ડેગોમથી ઘણા બધા મારા પ્રસંગો થયા ને એમાં હું લાવ્યો છું નરોડાથી ભાઈ લાવ્યો છું પણ એમાં આવો માલ હે ને આપણો કોઈ મળ જ નહીં પેલા જો આ હાડી લાવો મારી લાવો ખરેખર આ કાપડ જ એવું ને ભાઈ કે આપણા બજારની અંદર કોઈ મળતું જ નહીં પહેલી વાર અને મારું કાપડ તો જબરું છે હો આ સધી સિલેક્શન છે ને જે ભાઈ સાડીનું આ એકદમ સારું હે ભાઈ ડોશી તું જો પેલા કાપડ મેં તો ચેક જોઈ કરજો મારા માટે એક જોડ લઈ લેજો. આ જુઓ હવે તમે બે જણા બાગ કરો અને હું તો શું કહું ભાઈ આપણા ગોમ અલ્યા વાળા કલર તો આ મારા મસ્ત કલર છે જો. બેટું ઉડીનો ઓખે ચોટે વાસી લ્યા ખાલી કાપડ જેવો બધી વાહ 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 બધી ના તો મહેશભાઈ બધી ખોલશો નહીં ઓછાની સાડીઓ. બધી.
નકર આ તો ઝઘડામાં બધું બગાડશે. વાહ, પેલા વાહ. બગાડ હું નહીં બેઠો, લાવ બીજી બે અને હું બતાવો. કહું છું ભાઈ બાગ બાગ ના હવે તો કરજો ખાલી ભાઈ અમારે નીંદ બધું પોઝિશન હોય એ પ્રમાણે આતા લઈએ છીએ બરોબર કશું વાંધો નહીં. પણ જો તમે ભાઈ તો કનુભા કાપડ જો ભાઈ જો જો આ જો તના પેલો જો આ કલર. ભાઈ ભાઈ લગનની હોય અરે પણ ભાઈ, ખરીદી હું કરવા કહેતો હોય. આપણે એક કામ કરો હા, ભાઈ બોલો. હું કહેતો તો બરાબર પણ આ ડેગોમ કરતી તો અહીં હારી હે ભાઈ સાદી સિલેક્શનમાં. અલ્યા કાલુપુર કરતા હારી છે જો બધી ના તોડો છો લે, બધી ના તોડ નાખશો. હા હું કહું છું આ મેન એડ્રેસ મહેશભાઈ તમે કીધું મારી મારા જરા હાથ મને પડેલો એડ્રેસ નહીં ને ફરીથી એટલે ભૂલી ગયો ભાઈ હું આ દુકાનનું એડ્રેસ ફરીથી બોલો તો આપણે એડ્રેસ ચોથે આવવાનું નરોડ થઈને આવવું હોય તો ચોથે આવવાનું રિંગ રોડ ચડી જાઓ હા. ઇન્દોર હાઈવે બરોબર હા એટલે અબોટલ ચોકડી બરોબર બરોબર ગાયત્રી હોસ્પિટલ સત્યમ બરાબર. કોમ્પ્લેક્સ હા બરોબર સધી સાડી સિલેક્ટ સાદી છે બરોબર મોના કોકને ત્યાં ગમથી આવવું હોય તો જે ગમથી આવવું હોય હા તો કુહા આવવાનું બરોબર હા કુહાથી ઇન્દોર હાઈવે ચડી જાઓ હા. એટલે અબોટલ ચોકડી આવો એટલે પૂછી ફોન કરી દેવાનું બરોબર અમે નંબર આપીશું જો તમને ભાઈ. કાર્ડ આપીશું બરોબર કુહાવાનું દેખો મારા દેખો મોકલે છે ને દર વખતે કે જે કુહાથી ઓબા હોટલ આવી જાય પણ એમ કે આની તો જ જરૂર હે ભાઈ રૂલી ત્યાં વગર આયા છો તે ઘેર જઈને તમારા બૈરાને કહેજો ને તમારા બૈરાને કહેજો ભાઈ અલ્યા, મહેશભાઈ વાત સાચી કે ખોટી ફોટા પાડી લેજો ભાઈ, હા, અને તમારા ફોટા પાડી લ્યો અને જરૂર હોય. કહેજો કે ભાઈ આપણે છે ને ઓબા હોટલ જો અને એ હાડે લ્યો જરૂર મુલાકાત કરો એ ગાડી અમારે તો અમારે તો લેવાની જ છે ફાઇનલ ભગુબા આમાં ગમી તો તમને, એ, ગમી ને? મને તો મહેશભાઈ, ગમી મારી ગમી ખુશી ને? ગમી એટલે મને ગમી મારી વાત ગમી ને તો હાર્યું? હા આપણે પેરવણીમાં જ આપી છે ને. મારી વાત તો સાંભળો અલે અમે ડેગોમી લાયા તા મારા દિયરનું ક્ષેત્રઈ ગયા એના કરતી અહીં હાડીઓ ને બાડીઓ બધું મસ્ત આ સારું ભાવ સસ્તોય ભાવ છે અને આ કાપડ બાપડ સાડીઓનું એ સારું છે ભાઈ દરબારી અમે જે હોત પણ મળી અમારો જાય, પ્રસંગ હોય ને તો બટ ઓલે જાવશું દરબારી. તો તંબુરામ જવા કહેતા હતા, નરોડા વાળા થઈ ગયા ને ડેગમ વાળા ને અમદાવાદ વાળા થઈ ગયા હતા તે. અલ્યા ભાઈ અમને તો ખબર નથી આ તો બધાના લે- અવસરની પથારી ફેરવા બેઠા હતા બધા ભાઈઓ ભેગા થયા. ભાઈ આ તો જતા ભાઈ તો ડેગોમ એ જતા સારું જ રહ્યા. છે આપણે એ ખોટું નહીં કહેતા દેખો અમને નરોડા એ સારું જ છે કોઈ ખરાબ નહીં પણ આ માલ કંઈક જુદો છે એના કરતા ચડિયાતો માલ છે ઈ. હા, આ જો, જો. આ દરબારી આ બરોબર ઓહો કપડું એકદમ મુલાયમ જો, આવે. કપડું જો બ્લાઉઝ ભાઈ. એનું. વાહ, વાહ. આ કપરું જો. અરે મારા હારું પોતું રૂ જેવું છે હાલ આવતો આ રૂજી. બ્લાઉઝનો પીસ તો જો હા, મને આવી બે ત્રણ લઈ આવજો. ઓ હું ડોહા. કહું છું ડોશી, હા વાળા થોડી નજર આ જોતો પેલા એ નહીં મને તો પેલી આ અમને હાથમાં ચાલે છે ને એ ગમો છે મને આ નહીં પણ ગમતો. આને શું કહેવાય પાહુ ભાઈ એ દરબારી ભાઈ. દરબારી આવે બધી આ આ હારો તો અમે ઓઢે તો કેવા પડી જાય જાડો પટ્ટો છે હારી છે પણ જાડો બહુ વ્યાજબી ભાવે મળશે હો ભાઈ ઓ આનો શું ભાવ છે જગત સસ્તી એ ભાવ પૂછવો નહીં ઓને બે વ્યાજબી કીધું ને બે ત્રણ કરો વ્યાજબી. તો આમાં માટે આ તો હમણાં હા, પેક બરોબર, કરાવીએ check છીએ કરાવો. કલર તમે ગમાડજો પાછા એ તો બ્લાઉઝ પીસ તો મૂકી દે હું મૂકી દે ભાઈ. તો ભાઈ એમને કહી દો આ પેરોનીનું બધું પેકિંગ કરી દે અને તમારા આપણો ઘેર પોતરી મોકલાઈ એક નંગ હતા ને આપણો પોતરી. હા, પોતરી. બરાબર, પોતરી વ્યાજબી ભાવે સરસ મજાનો ચાલી આપણો- પિસ્તાલી કરી દો ને પણ કોક રહી જતું હોય ને એવું ડોહા એ તો ભાઈ ટોપું કરી દેજો તમારા અંગાત તું બીજું આપું કોક આવે કઈ તો. ના હંગાત ના કારણ પાછી લઈ લેજો પાછા પોછો વધો તો હો. એ તો લઈ લેશે. હા, એટલે એ કઈ નહીં નહીં અમે આ માલ લઈ ગયા બરોબર હા. ટૂંકમાં મારા એવું કહેશે ડોશી તો 35 જગ્યાએ 45 લઈ લ્યો અમારે 35 વપરાય હા. અને બાકીની કદાચ વધી તો એ બીજા દિવસે આપી દેવાની એટલે પાછી લઈ લેજો ને બિલ હશે તો જ અમે હા બિલ તો બદલી રાખીશું આપીશું, સાચવી રાખીશું તો અને બીજો વાત સારામાં સારું ડિસ્કાઉન્ટ અને- મળશે. એવું હા, સારામાં અમારા જે 10 દિવસ ના આવા થવા લાવી બીજાથી અને અહીંયા ના લીધો હોય તો બિલ વગર તો એવું થાય અલે અમે તમારે જેવું ના કરીએ ને ભાઈ એ ચાલુ કર્યું તમે બે પર જાણે આ તો એવું કરે પાછો એવું નહીં કરવાનું. આ એવો છે આ કાર્યો મારું લોહી પીજો આ આ જો ને. બ્લાઉઝ આ બ્લાઉઝ પીસ આપવો અલગ. હવે હાડી ગમતી જગ્યા પર તો લઈ લ્યો તમારા ઘેર તો હમણાં માટે લ્યો વેટી લ્યો તાન ગમે લેવડો છે તાન ને? ભાઈ એમને ઓર્ડર આપી દો અને આ છોકરાનો લુગડો લેવાનો જ શું કરશું આપણે તમે પેલી બાજુ કહેતા ને હા. એ આપણી જ છે હેડો. ખોડિયાર શું નામ કીધું ખોડિયાર ફેશન ખોડિયાર ફેશન બતાવી તમને. છોકરાને લેવા પડશે ને હા, તે પણ છોકરો એટલે લાયા નહીં આ રહ્યો ને આપણે એક સટ્ટ પૂરો એક ડબુડો પણ બીજા છોકરાને બધા લાવવાનો છે તો પણ અંદર જોતા તા એ. હા હેડો એ બધાને નહીં જાઉં હા. એ બે ત્રણ જણા જ જાઓ હા તો તમે એક કામ ભાઈ કરો. તમે જાઓ ના એક કામ કરો હા તમે ત્રણ ભાઈ છો બરાબર અવસર અમના ઘેર છો હા. બરાબર પણ હું આ ભાઈ જોડે હાડીઓને એવું કરાવું અને ભાવ તાલ કરાવું ના એ હું હાડે હું પેક કરાવું છું તમે લઈને અમને લઈને મહેશભાઈ તમે હવે થોડું સારું રહે જાઓ તમે જાઓ જોડે ભગુબાન લઈ જાઓ હા તો કશું વાંધો અને કનુબાન આ લઈ બે જાઓ આવશે ને તો બાગ બાગ કરશે અને મારા હું છોકરાની ખરીદી હા, થશે તમે નહીં. આ તો જાઓ. હવે આ લોકો પાકું કરી દેશે જાઓ એ તો ભાઈને બધું લઈ લે packing આપણે તો. કરાવું. જાઓ નહીં. અને અરે લઈ ભાઈ, લેવું, લઈ લેવું. કરો. છોકરું હા છોકરાને લઈ જાઓ
હમણાંથી આવવા જોઈએ બેહવા હું જોઈએ કહું છું યાર. કોઈ મદદ કરાવવા દે ખરેખર આ તમે બે બાગ કરતા હતા ને આ જોવો યાર આ હાડીઓ આ હું આ ડેગોમ ફર્યો બધું આ શું કહેવાય આપણે પેલું કાલુપુર સરખેજ સરખેજી બધા ફર્યો પણ ભાઈ એક નંબર દુકાન મહેશભાઈ યાર ખરેખર અરે મારો ભાઈ ખરું તું યાર રતનપુર ને બતનપુર થયું ભાવ તમે જોવા તો પકે તારા આવી જાય ભાવ વાપરીને જ. અને આ હાડીઓનો કાપડ જો ને ભાઈ આ ખરેખર એ સુરતમાં આવી તો નહીં આ મળતી મારું યાર. બેસ્ટ કલર જો આસમાની હા એ જ ને યાર ડોહા આમ આ બાજુમાં આવો ને વાત કહું તમને હું કે ચિયો છોકરાનો કપડો લેવાનો છે તમને વળી છોકરો કોનો છોકરો એટલે લેવાનો છે આપણે બાબરી એટલે આપણા છોકરાને તો લેવું જ પડે પેલા બીજા કોઈનો છોકરાનો હલાડા કરતા નહીં વચ્ચે મોય એમના તો નહીં કરવાનો પણ આ બીજા અને આપણા જોડે હાડીને આવેલા ભાવ હરખું કરાવજો બધું ને ભાવ તો ભાઈ એ કીધું એટલે ભાવ આ લખેલું જ છે તો આગળ ચોખ્ખું ભાઈ ભાવ કરજો ને મહેશભાઈ એટલે જોવું નહીં પડે સમજ ને એ તો વાત સાચી છે પણ છોકરાને કપડો વિચારીને જોજો ને. ના હોય તો બે મારી ભારે હાડી લઈ લેજો પેલી બતાવી ને હા જોઈએ હારી હા પેલી સુરતમાં પોપટી આવી ના મળે હું વાત કરું અને એરી- આપણે એરી મુકાઈ જાન દેજો મને. ગમે તો ખરીદી કરવા જ્યાં નરોડા જ્યાં અને આ એક વડનગર જો કોઈ આવી ના મળે ને આ ભાઈ ભરાયેલી છે ને હા એરી ગુલાબી એક લઈ લેજો ને મારે લો અને પછી તું પેલું થયું આપણે ગાંધીનગર જે ઈ આવી તું નથી તને ખબર હે એ આ વાત તો ખરેખર સાચી આ છે, હાડીઓ ભાવ સારો છે ને એ ઓબા હાડીનો. હોટલ બાજુ મને મુલાકાત હું તો કહું આપણા ગામવાળાના તાર બેન પડીને કે આનું ભાઈ ઓબા હોટલ આવજો એ તો હું અને- બાબરીને પહેરે ને એટલે મારા બેનપણીઓ નહીં આવે અને પૂછીએ જ મારા તને ફોટા નહીં જોવા તને પૂછીએ કે ચોહી લાઈન પહેરી એટલે તારે સીધું નામ કહી દેવાનું બરોબર હા એ તો વધુ હા નહીં ભાઈ વાતો પછી કરજો પેલું છોકરાનું હા જરા ભાઈ એ કરતા આવીએ હેરો. જો એ હા મહેશભાઈ તમે જો કેવો છો હું- બાબુ? હું પેકિંગ કરાવું છું જો લે હવે. પેલા છોકરાઓને બતાવીએ ને હા, એની જ વાત છે. જો આ તો મને બતાવજો આ છોડી બરાબર યાર. અને ખબર બધા ફરી કંટાળે જે તારા કપડો માટો ત્યાં છેલ્લી દુકાન છે હારા મારી છે ગમાલ લેજી અને એકન બોલે છે તો એ બોલ લે મઈ ઠીક કીધું આવો ઓહો આવો એ ભગવાન જો તો બુડો તારા જેવડો જો કપડો તો સારો લાગે છે ને ગમન લેજો જે બતાવે બતાવો ને મહેમાન હા છોકરા જી સારા ભગવાન બધું છોકરો બતાવજો છે. હો. જોઈ લેજે અને આના સમજાવજો તમે હવે ખર્ચા બહુ કરાય તેમ હારિયાની દુકાનમાં તો કઈ એવું નતો લેતો અને આ છોકરાની દુકાનમાં આવ્યા એટલે એ તો મહેશભાઈ આના પાસે કેવું પડે નકાર જેટલું જોવો એટલું માગ માગ કરે પાછું અને હજી પેલા એના માટે તો બાકી છે નહીં સ્ટ્રેચેબલ આવશે હો અહીંયાથી જો ફોન તો રબર વાળો આપે ને તો એ તૂટી જાય અઠવાડિયા ચોપડા જેવી છે બસ બસ માપનો સ્કેચ કરો જોઈએ છે જેટલો કર તો અહીંયા જેટલો સ્કેચ નહીં આવશે જો બસ બસ જો ગમાલ 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 કોના કોના શું કહેવાય Sketchable. બસ ભાઈ સ્કેચેબલ કહેવાશે હવે દાવ દાવ ઉપર પેલા દાવ દાવ ઉપર ફંકી પડાય કહેવાય ગમે ને એવા મત તો કોના આવું ખબર પેલો છોકરો હતો બધો છે ને એટલે ખબર આવડે મને એવી ના રીતે. ફંકી આવશે આ ફંકી કહેવાય ને આવું હવે હાલ હું લાગે ધોતું પહેરું ફંકી ફંકી મને ના ખબર પડે પણ એ ભાઈ કેલાને ફંકી જ કહેવાય એ તો અરે એના ભાઈબંધો બધા વાતો કરતા આવું હોય પહેરશે ને તારા ભાઈબંધો બધા અને તારા ભાઈબંધોને કહેવાનું કે ફંકી પેન્ટ આપણે એડ્રેસ શું હતું ભાઈ મહેશભાઈ એ તો આંબા હોટલ આંબા હોટલ સત્યમ કોમ્પ્લેક્સ બરોબર બરોબર બરોબર. ગાયત્રી હોસ્પિટલની સામે હો? ખોડિયાર ખોડિયાર ફેશન. હા, ખોડિયાર ફેશન એમ કે કે ફાટેલો પેન્ટ બજારમાં વેચાય ને આ બધો ફાટેલો ને એ થાય ભાઈ અને પાછું નોમી છે ઓફિસ ફંકી 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 અને નાના છોકરામાં શર્ટ ને ટી-શર્ટ બધું મળી જશે બધું બધું મળી લે જાય હેડે અમે એક શર્ટ બતાવજો કોઈ કાર્ટન ના કરજો લો તમને પસંદ આવે ખાલી કહો એટલે હું કાઢી આપું તમને. ડોહા ગમાડો મહેશભાઈ ગમાડો ને ડોહા તો ધોતી પહેરી છે એમ ખબર પડો પણ આગળ તો ડોહાની વારમાં પેટર્ન નહીં નાખી જાય લેવાને ડોહો બાપા. તો આ છોકરાને ગમો તમારે ગમવાનો છે ભાઈ તાર ટી-શર્ટ લેવાની છે તો શર્ટ લેવો છે જો શર્ટમાં આપણે પોપકોર્ન ઢીંગલા ઢીંગલા વાળું હોલ્યા ઢીંગલા વાળા બધા જ મળશે જો ઢીંગલા વાળું વાપરે હારું તો બરોબર એક બે વર્ષના બાળકોને મળી જાય બધાના મળી જશે તો બહુ સારું કહેવાય ભાઈ જીરો છે 18 વર્ષના અરે, children wear. નાની નાની છોકરીઓને છે જો એવું? આ રે ને જો ને આ હા 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 એની યાર ડ્રેસ ને એવું હા આ જો ને આ પેલા રે ને આ તો. એટલે મહેશભાઈ આપણે આપણે જમાનામાં હવે આવી આવી વેરાયટી નથી આ ઢીંગલો મીંગલો જો પોપકોર્ન ને બોપકોર્ન ના ઢીંગલા ને એવું આવી ગયું ને અત્યારે તો હમ? ફેશન થઈ ગયું અત્યારે તો નહીં આવેલું નાચ પ્લેનમાં બાત જોતા તો બી મળી જશે હો. પ્લેનમાં લેનમાં બતાવો ને નહીં
બસ અને મારા ભાઈ ગામમાં જઈને કહી દેવો કે ખોડિયાલ ફેશનમાં જ જજો અબો હોટલ કઈ ગાડી ખરેખર યાર કાપડ તો જોવા આયા સત્યમ કોમ્પ્લેક્સમાં સત્યમ આ કોમ્પ્લેક્સ બાબુ સત્યમ કોમ્પ્લેક્સ. ભાવે વ્યાજબી હા એક નંબર. ભાવે વ્યાજબી અરે થોડું હું શું કહું વધારે લઈ લઈએ તો ડિસ્કાઉન્ટ કાપી આપીશ ને એવું પાછું હા. હો તારી મળી જશે. ડિસ્કાઉન્ટ છે 15% ડિસ્કાઉન્ટ કાપી આપીશ ને. લ્યો. જો 15%. 15% એનો ડોશી શું કહેવાય આપણને તો ખબર ના પડે આ કેટલું બધું કહેવાય જો અરે 100 રૂપિયા થાય એટલે 15 રૂપિયા ઓછા થાય એવું તો એટલે કેટલા પડે 15 રૂપિયાનો ફાયદો ના થાય કોમે 15 થાય કેટલા થાય અને પેલી હું શું તમને આવડતું નહીં ગણિત નહીં આ આવડતું ડોહા નહીં, આ તો ડોહો પડ્યો નહીં આ નહીં પેલા હમણાં કપાસના બપાસના એરંડાના પોચ રૂપિયાના હિસાબમાં જોડેલી છે એ મુજે કો શર્ટ ના બતાવજો એકાદ બે ટી-શર્ટ બતાવો ને હોય તો ટી-શર્ટ જોઈએ. હો એટલે આપણી દુકાનમાં શું શું મળે એમ કેમ પેલા તો 0 થી 18 વર્ષમાં ચિલ્ડ્રન વેરના કોઈ બી છોકરા છોકરા બધા બધું મને આવું જો બગુબા આ બધું આવું મને આ ને ટેણીયું મારા પેલું હા. ડોશી આવું મને જો આ તો જો પેલો આપણા ઘેર ટેણીયું હે ને જેવું એ ઓ તારી એ હજુ જોવાય એવું ઊભું રહેશે કરીને તમે હજુ આ જોન પર એવું લાગે છે ઓહો દોઢ ઘેરના લઈ લેતા ઊંચું કરીને ઘેર ના લેવાય ભાઈ આ તો મારું ટેણીયું જબરું હે લ્યા અને હું કહું આ આવી ટોપી લઈ લેજે આપણે ટેણીઓ લે પાવ ચોમાસું ચાલુ થયું હતી ઠીક છે, ટોપી મળતી તો આ ગરમ ટોપી મળે છે મોટી એમાં તો ગરમ ટોપી કહેવાય તમે એ ટોપી લેવા આવ્યા તો કા ટી-શર્ટ ને છોકરાનો હા ભાઈ એ લેવા આ ટી-શર્ટો બતાવ્યો ને બધા જોવાથી બીજા ખબર આપણે એકલો નહીં બીજો ઘર રાખતો ના ભાઈ ખરેખર મુલાકાત તો લેવી જ જોઈએ બધા હું તો એવું જ લે કહેવાય હવે આ ટી-શર્ટ લેવા તમારા જો આ છોકરાનો ટી-શર્ટ હાફ બોય માં આવશે બસ આ ખોલશું નહીં. અડધી બોય માં. બહુ ના ખુશી આમાં હાફ બોય ને ડી બોય જો હાફ બોય ને આ કલર સારો છે. એ આખી બોય માં આવશે. ના કરજો આખી બોલ તો ખાલી બતાવશો બતાવો. જ નહીં, નકર મોઢામાં ગાલી ખાલી આ બતાવવાનું થઈ છે. જો આખી બોય માં. બસ કપડો સરસ છે બાકી હો બાપુ જો જોવું પડે પેલો મેં એક જોરમ કેટલા પડે આટલા વર્ષના છોકરાને 600 700 15% ડિસ્કાઉન્ટ કાપી આપીશ. મારા સારું સારું કહેવાય ભાઈ હા સારું જ કહેવાય ને તો. તાર એ ભાઈ પાછું પેલું કોક તાંબાનું કેમ દીધું ડિસ્કાઉન્ટ કાપી આપીશ ને. બગુબા હું શું કહું હા તો અહીં આવ્યો તો મારા છોકરાઓ લઈ લઉં એક જોડી તે લઈ લેવા તો આયા છીએ તાન લઈ લઉં લઈ લેવાની જ હું તો શું કહેતો હા ડિસ્કાઉન્ટ બધું આગળ એટલે હા અત્યારે તો ખરેખર આ તો સારો ભાવ કહેવાય ન કરતા તો મોટો કરતા છોકરાનો મોભો થઈ ગયો એ તો વાત છે યાર ખબર છે તમને હા અને હું કહેતી મહેશભાઈ હા પેલા બા એકલા એકલા બેસી તે પા કોણ હંગાત લઈને આજ પે તો કને ઇસ્કારો ના કરી ના કરો અને તમે લઈ લે પણ પેલા બતાવતા નહીં કપડો હારું હારું હેડો નકર ઝઘડા કરશે એમના હાલ એટલે હેડો આપણે પેક તો કરી પછી એમ કે છે કે તું હા. મોકલ્યો તો ને હેડો હવે કોમ કરો હવે મારી આપણને તો બોલતા ઓછું ફાવે હું કહું છું ભાઈ આ ભાઈ હા બોલો. આપણે કમ્પ્લીટ એડ્રેસ આપી દો એટલે અમારા ગામવાળાને ખબર પડે બરોબર. અને અમે તો અભણ છીએ પણ બીજો બધાને ખબર પડે એટલે એડ્રેસ કમ્પ્લીટ આપી દો લોકેશન આવ્યું તમે બોલજો ફરીથી એકવાર ગામ આબો હોટલ બરોબર. ચાંદ્રિયલ રોડ હા હા ગાયત્રી હોસ્પિટલની સામે હા હા ખોડિયાર ફેશન નામ છે આપણે દુકાનનું. હારું મેન હાઈવે જાય અને આપણે ઇન્દોર હાઈવે ઇન્દોર હાઈવે બરાબર. મોબાઈલ નંબર બોલજો મોબાઈલ નંબર કાર્ડ આપી દઈએ ને અમે હા. ખોડિયાર ફેશન અને હું શું કહું છું કે અમારા નરોડાથી આવવું હોય તો નરોડા. તો અહીં સીધું પડે નરોડાથી ઓઢવ રિંગ રોડ આવી જવાનું બરોબર. ઓઢવ રિંગ રોડ થી ઇન્દોર હાઈવે પકડવાનું ત્યાંથી ચાંદેલ ચાલ રસ્તા આંબા હા. હોટલ સત્યમ કોમ્પ્લેક્સની બાજુમાં અને ડેકોમથી આવવું હોય તો ડેકોમથી આપણે કુહા કુહા. આવવું પડે કુહાથી આપણે આંબા હોટલ આવવું પડે એ સીધું પડે ને સીધું સીધું એક નંબર સીધું અને હોલસેલમાં મળી જાય હોલસેલમાં મળી જશે બહાર તો લગભગ પેક કરો અને પછી અમારે શું બાજુમાં સાડીઓ ખોટી દુકાનો વસ્તુ છે. નહીં. ટી-શર્ટ લેવું ટી-શર્ટ એક પેન એક હા ટી-શર્ટ અમે કરી ને લખી દો હા એ અને એવો કલર પહેર્યો નહીં મહેશભાઈ કરી આ તો કશું વાંધો નહીં. કરજો હા, લેવડો હવે આપણે ગાડીની સાઉન્ડ વાળાને કહેવા જવાનું છે પાછું હા લાવજો મહેશભાઈ એની આ રહ્યું આપણું એડ્રેસ હા. એમાં બધું જ છે હું કહું છું ડોશી જો આપણને તો ખબર પડતી નહીં બરોબર પણ આપણા જે ઉંમરના હોય અને એમનો છોકરો એના માટે છે કે ભાઈ જો ખોડિયાલ ફેશન એની મુલાકાત જરૂર કરજો તમે અને એ પાછું ચોગાડી છે સત્યમ કોમ્પ્લેક્સ ગાયત્રી હોસ્પિટલ અને એના હોમે પાછું એની સામે જ છે. ચોનિયલ રોડ 4 રસ્તા ઉપર બરોબર એટલે આપણે ગામવાળાને બધાને આવું કે આનું પાછું બતાવવાનું કરું આ કોથળીઓ શું કરવા આપી છે હા એના માટે જ ને એના માટે. એના માટે જ એના માટે ચલો ભાઈ જીએ હો તમે યાર ભાવ કર્યો તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ હો પૈસા કોઈ તમારા બાપ છે એ તો પેલું મહેશભાઈ તમે કહેતા હતા ને. તમે જો હેડો મોબાઈલ આવો તો મહેશભાઈ આવે તમને
ડોશી હા હું કહું છું હા આ બધું જ લીધું તે મારા ઓલી આ બંડી લઈ લઉં બરી તમારી ઓકે ફૂટી જઈ છે હા બરી હું હ આ બંડી નહીં આ તો નવા પેલા તૈયાર બ્લાઉઝ નીકળે છે ને એવું બાહુ એ છે આ મારા પહેરવાના હોય અને આ ભાઈ આ બ્લાઉઝ છે તૈયાર મળે છે આપણે પૂછો બીજું શું શું તૈયાર મળે છે જો બ્લાઉઝ મળે ભાઈ આનંદ બીજું શું શું મળે છે બ્લાઉઝ મળે, ચણિયા મળે, અસ્તર મળે, બ્લાઉઝ પીસ મળે. અને પેલી તમે દરબારી હાડી બતાવી હા. એ આમ આટલા એરિયામાં તો તોય મળતી નહીં ને ના આટલા આપણે ખબર છે પેથાપુર જવું પડશે લેવા હવે એટલું બધું બાપુ લે થવાનું આપણે રીઝનેબલ ભાવે મળી જશે ત્યાં કરતા હા હા સરસ સરસ અને આ શું છે આ શું કહેવાય બંડી ના કહેવાય શું કહેવાય આ બંડી બ્લાઉઝ કહેવાય. બ્લાઉઝ કહેવાય કબજાથી તૈયાર કશું ના આવડે તો કબજો તો આવડે છે ને બોલતા કબજો જ કે હા હું કહું છું, કબજા તો આ પેલા કબજો જીવના કહેવાય. હતા યાર હરડો. એટલે. પણ અત્યારે તૈયાર આવો ડોહા હું કેમ મગજ ખોશો હવે પોતરી હાડીનું બિલ બનાવવાનું છે બોલો શું ભાવ પડશે સાડીનું તમારે 500 રૂપિયાની ભાવની સાડી બરોબર હા 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 હવે 17,500 થાય હા બરોબર અને હવે અમારા કાકાને લઈને આવ્યા તો મહેશ કાકા બરોબર હા. બધી લઈ કાઢી. હવે એમના લીધે એમની અહીં બોલો. શરમના લીધે એમની ઓળખાણના લીધે તમને રીઝનેબલ ભાવે પડી આપું બરોબર બરાબર બરાબર હોલસેલ ભાવે ટૂંકમાં એવું બરોબર છે હા હા સરસ સરસ અને જોયું? થાય 10,500 થાય બરોબર લ્યો ફાઈ ગયો બહુ ઘણો ફાયદો થયો, બહુ ઘણો ફાયદો. કારણ પણ મહેશભાઈ પણ ચો 17,000 ભાભી અને ચો 10,000 પણ હો બ્રો આ તો ખાલી કહેવા પૂરતું હું લઈને આવ્યો છું એટલે એવું નહીં આજ પછી તમે કોકને લઈને આવશો ને તો એ રિસ્પેક્ટ તો તમારી આવીને આવી જ રહેશે હું તો મારી બધી બેનપણીઓને એકનું એડ્રેસ આપી દઈશ આ એક કામ અને કરો બરાબર હા. ને? એક કામ કરો ને મહેશભાઈ એક ખાડી વધારાની મુકાવડો પાસે એ તો કશું હોય તો નહીં અલ્યા કેવું પડે. 35 ની 45 તો મેલી છે પણ એ તો આપણે પાસે આપવાની છે ને ઈવન તરફથી એક તો આપણને આપે ને આટલો બધો સામાન લીધો તો આપી દેશે અલ્યા હા, ચંપો તે તો ધંધો આપી કરવાનો દઈશું, છે બરાબર. એમનો છોકરાને ઓ, ઈ વારવાનો એ તો વિઝિટિંગ આપસી કાર્ડ તમને આપું વેપારી બરોબર લાવો 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 તમારે જે ભાઈબંધો હોય બધાને આપજો ભાઈબંધો, બરાબર દોસ્તારમાં, સગા સંબંધી માલી છું બરાબર હા હેડો બોલો હવે. જેવું રહ્યું સાચું બોલો બહુ જોરદાર રહ્યું ભાભી ભાઈ કેવું રહ્યું હવે અત્યાર સુધી જબરજસ્ત યાર. અરે મસ્ત મજા આવી હારી ને, તો ખરેખર. એક ચડિયા એક નંબર છે. આ પેલું જુદી એક જુદી નંબર. દુકાનો ફરવું કરતી એના કરતી એક જ જગ્યાએ બધું મળી રહ્યું આપણે અરે બહુ સરસ હવે ભાઈ. ઈ હારું અને યાર. જો હવે તો આ બેન જો ડખા નહીં કરવાના જે આવે ને ઈ લઈને આવવાનું હા, બાજવાનું ના ના નહીં. આમાં શું છે કે બધું એક જ જગ્યાએ મળતું હોય તો પછી બીજી જગ્યાએ જવાનું અલ્યા ચાલુ દરબારી હાડીઓ તમે જુઓ તો છેક પેથાપુર લેવા લોબા થતા હતા વહી નહીં આવીએ અને એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો તમારે જો કદાચ જથ્થાબંધમાં 40-50 ઉપર રંગ જતા હોય ને હા અને તમારે કદાચ ઘેર બેઠા તમારે હોમ ડિલિવરી થઈ જશે એવું બાહુ અને થઈ મહેશભાઈ જશે. આ હાડીઓના આવવાની ફોલે જરૂર શી નહીં ભરે બધું છે આ હાડીઓના ફોલે રાખી છી હારે સર તો હવે મારા પેલી ઇન્ટરલોક કોલ કરાવી દઉં છું ને ઈવન કહી દઈ હા બરોબર બરોબર ખબર લે પડે. લેડો વરસાદ અંધારે છે અને ઘેર બેઠા આ સામાન ગાડી મુકાઈ દો બરોબર ને પોતરી હાટો બધી હા. ચલો હો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય સતીમાં કેવું રહ્યું બહુ સરસ સેવા કરીએ તમારી બસ 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 હવે સામાન મુકાઈ દો હવે પછી આ પ્રસંગ પતાય એટલે અને આવીશું અમે આયા છે એવા બીજા ગ્રાહકોને મોકલશું હા. હા એ આવજો હો હા.